વિક્રમ સંવત 2082 કારતક વદ 13 તારીખ 18/11/2025 મંગળવાર. વાલા ભક્તો, 13ની વૃદ્ધિ તિથિ હોવાથી ગઈકાલે 13 હતી, આજે પણ 13નો પવિત્ર દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કલ્યાણના માર્ગમાં આપણે સૌ કોઈને સદવિચાર આપતા મહારાજ કહે છે કે ભગવાન તો સમર્થ છે, તેઓ જે કરતા હશે તે ઠીક કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે છે તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. કરતોમાં કરતો અન્યથા કરતો પરમાત્મા છે. આપણને સુખ આપે યા તો દુઃખ આપે, આપણી કસોટી કરે યા તો ઠાકોરજી આપણને સુખ સમૃદ્ધિમાં રાખે. પરંતુ જે ઠાકોરજી કરતા હશે ને તે આપણા ભલા માટે જ હશે. કોઈ આપણે નવાજે તોય ભલા માટે ઠાકોરજીનું આયોજન હશે. કોઈ આપણે નિંદે ને આપણું અપમાન કરે તો પણ આપણા કાંઈક હિત માટે ઠાકોરજી કંઈક વિચારતા હશે. તો જ માણસનું અપમાન કરી શકે. બાકી માણસને હું તાકાત કંઈ અપમાન કરી શકે? કેમ? જન્મો ત્યારે કોકની મદદથી જન્મો છે, એના બળથી જન્મે બાળક, કોઈની મદદથી જન્મે છે. અને જાય ત્યારે કોઈની મદદથી જાય છે, એકલો જાય છે? એની નનામી ઉપાડવા માટે 4 માણસોની મદદ લેવી પડે છે, મળદાની. આમાં અહંકારને કોઈ જગ્યા દેખાય છે, પણ તોય આપણે અહંકાર મૂકતા નથી. બાળક જન્મે અને મૃત્યુ પામે, બંને અવસ્થામાં કોઈની મદદ વિના એ કાંઈ નથી કરી શકતો. ગમે તેવો મોટો સમ્રાટ હોય, પરંતુ જ્યારે જન્મ થાય ત્યારે તો કોઈની મદદથી જ એ જન્મતો હોય છે અને કોઈની મદદથી એનો ઉછેર થતો હોય છે. અને જાય ત્યારે પણ 4 જણાની મદદથી સ્મશાને પહોંચી શકતો હોય છે. બાકી તો ઘરથી સ્મશાને ચાલીને જવાની તો સામર્થ્ય તો એનામાં શક્તિ તો છે નહીં. વટલા ગાળાનો આપણો અહમ અને વટલા ગાળાના સમયનો આપણો અહંકાર માણસને આખી જિંદગી દુઃખી કરે છે અને અનેક જન્મો સુધી દુઃખી થાય છે પાછો. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે કરતા હરતા ભગવાનને જાણો, અને એ જે કરતા હશે ને તે આપણા ભલા માટે હશે. દુઃખી ન થઈ જાઓ. ભગવાન આપણને ગમે તેવી કસોટીની એરણ ઉપર ચડાવે અને ગમે તેમ આપણને ટીપે, પણ ભગવાનનો ભક્ત કોઈ દિવસ નિરુત્સાહી ન થાય, હિંમત ન હારે. પરમાત્મા જેમ જેમ કસોટી કરે તેમ તેમ વધુ ને વધુ બળને પામે આત્મા. મહારાજનો મત છે પ્રથમનો 61માં. બળીરાજાના દ્રષ્ટાંતે કરીને મહારાજે આપણને બતાવ્યું છે પ્રથમના 61માં કે ભગવાન જેમ કસોટી કરશે ને જેમ જેમ દુઃખ દેશે તેમ તેમ મને વધુ વશ થશે. એમ ભગવાનના ભક્તને માનવું, પણ ભગવાનના ભક્તને હિંમત હારીને ભગવાનની ભક્તિ ન છોડી દેવી. પરમાત્માનું કરતા હરતા પણ ના છોડી દેવું, એને મૂકી ના દેવું. કેમ કે પ્રભુની મરજી હોય એમ જ થાય છે. માટે વિચારવું. ભજનારો જે જીવ છે તેની સમજણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારની હોય છે. પ્રથમનું 30મું વચનામૃત
અને પ્રથમનું 32મું વચનામૃત. આના સમન્વયે પરમાત્માની ભક્તિ કરવા માટે ભગવાનના ભક્તને ખૂબ જ શ્રદ્ધા અને હિંમત રાખવી. મહારાજ કે ચાહે એવા ભૂંડા ગાઢ સંકલ્પ થતા હોય તો પણ ભગવાનનો ભક્ત ક્યારેય પણ પરમાત્માની ભક્તિમાંથી હિંમત ન હારે. ચાહે એટલા સંકલ્પ થતા હોય તો પણ મહારાજ કે હિંમત ન હારે. મનને કહે તારે જેટલા સંકલ્પ કરવા હોય, તાડન કરવું હોય, તિરસ્કાર કરવો હોય, અપમાન કરવું હોય, તોફાન કરવું હોય, એટલું તમારે કરી જ લે. તારું બળ હોય એટલું કરી લે. બાકી ભગવાનની ભક્તિ હું નહીં છોડું. અને મહારાજનું ભજન ખૂબ જ કરે, ખૂબ જ જીવ કરે. બે વસ્તુનું આપણે ધ્યાન રાખીએ. એક, આપણું સુખ આપણને કોઈ તરફથી ક્યાંથી મળતું હોય તે, અને એક દુઃખ મળતું હોય તે. આ બેના અહમથી આપણે વિરક્ત રહીએ. સુખ મળ્યું છે, આપણા સંકલ્પ સિદ્ધ થયા છે, તો એનો અહંકાર બંધાવો ન જોઈએ. અને દુઃખને વિપત્તિ આવે છે તો પણ અહંકાર ન બંધાવવો જોઈએ. મને આવા દુઃખ આવી પીડા, મને મારા ઉપર આવી વિપત્તિ આવી પડી, મારો આવો આટલો બધો લોકો વિરોધ કરે, મારું લોકો આવું બધું બોલે છે, મારું નરસું બોલે છે, મારું નરસું બોલે છે. અહંકાર ભગવાન ભજવામાં વિક્ષેપ કરે છે. ન કરાય. કેમ? તો આત્માનું તો કોઈ અપમાન કરતું નથી, આત્માને કોઈ મારતો નથી, આત્માને કોઈ બાળતો નથી, અને આત્માને કોઈ મારી શકે એમ નથી, બાળી શકે એમ નથી, એનો વિરોધ કરી શકે એમ નથી, એને દુઃખ આપી શકે એમ નથી. કારણ કે આત્મા છે ને એ તો કોઈના હાથમાં આવે એમ છે નહીં. તો શા માટે આપણે માની લઈએ છીએ કે આ લોકો મારું અપમાન કરે છે, મારી નિંદા કરે છે, મારી કુથલી કરે છે? અરે છોને કરવા દો ને. હવે બોલનારા તો ગમે તેવો મોટો બળવાન સમર્થ હોય ને એનું બોલવાના. ભગવાન કૃષ્ણ માટે શિશુપાળ થોડું બોલતો હતો. પ્રથમના 31માં મહારાજે ભાગવત અને મહાભારતના આ પ્રસંગોના સમન્વય કરી અને શિશુપાળનું વાત બતાવીશ મહારાજે. એ તો ભગવાન કૃષ્ણ માટે ગમે તેમ બોલતો હતો, ઠીક પડે એમ બોલતો હતો. એ તો જગત છે, સૃષ્ટિ છે, આ જગતમાં સૃષ્ટિમાં બધું એમ જ ચાલવાનું હોય. એને કરીને મહારાજનું ધ્યાન, ભજન, ભક્તિ કરવાની છોડી દેવાની. આપણે સત્કર્મ છોડી દેવાનું. કર્યા કરો સત્કર્મ. જ્યાં સુધી આપણો દેહ આપણે મદદ કરે ત્યાં સુધી પર માટે સત્કર્મ કરો. ને કર્યા કરવાનું. એ એનું કામ કરે, આપણે આપણું કરવાનું. શંકરાચાર્યજી માની સાથે સ્નાન કરવા માટે ગયા નદીમાં. એક વીંછી તણાતો આવતો હતો. તે દયા આવી શંકરાચાર્યજીને, એટલે વીંછીને પાણીમાં તણાતો હતો. એટલે પાણીમાં હાથ નાખીને વીંછીને હાથમાં લીધો એટલે વીંછીનો તો સ્વભાવ ડંક મારે. એક આ સૃષ્ટિના માનવ પ્રકૃતિ છે. આ તમે મદદ કરો તો એ તમને ડંખ જ મારવાનો. એની પાસે અપેક્ષા રાખીએ છીએ એટલે આપણે દુઃખી છીએ કે આ મને છાવરશે, મારો વાહો થાબડશે, શાબાશી આપશે. આ અપેક્ષા રાખી છે ને એટલે દુઃખી થઈ છે. બાકી તો જેને તમે મદદ કરી, જેના માટે તમે ઘણું કર્યું, એ જ આપણને હળગાવાના. જો ન હોય તો ગોત છે બધા. ગયેલા છોકરાને બોલાવો, ગોતો ક્યાંય ગયો. એના બાપાની આ અંતિમ આગ એના હાથે લગાડવાની છે. કેમ કે એના બાપે બહુ લડાવ્યા હતા ને, એટલે હવે એ જ હળગાવ્યા ને. એક સૃષ્ટિનો ક્રમ છે. જો આપણે અપેક્ષા રાખી છીએ, મૂર્ખામી છે આપણી.
કોઈ પાસે માન સન્માનની કે પ્રશંસાની આપણે અપેક્ષા રાખીએ છીએ, એ આપણી મૂર્ખામી છે ને આપણી મૂર્ખામી જ આપણને પીડા આપે છે, બીજું કોઈ નથી દેતું કંઈ. સામેની વ્યક્તિ કોઈ નથી પીડા દેતી, એ આપણને નિંદીને પીડા દે એવું માનો એમ નથી. આપણે એની પાસે માન સન્માનની અપેક્ષા રાખીએ છીએ ને એટલે આપણે પીડિત છીએ. એ અપેક્ષા ન હોય તો આપણને કોઈ પીડા જ નથી. ભલે ગમે તેમ અપમાન કરે, ગાળો દે, ચાહે તે એને આપણને પરેશાન હેરાન કરવા છોને કરતો હોય બિચારો, હા એની બુદ્ધિ પ્રમાણે એ કરે. અને આપણને ઠાકોરજીએ સાત્વિક બુદ્ધિ આપી હોય તો આપણે સાત્વિક કર્મ કરવું, ભગવાનની ભક્તિ કરવી. જો કે આ વિષય થોડો કઠણ ખરો, પરંતુ જેને ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય અને મોક્ષનો ખરેખરો જેને જાગ્યો હોય એના માટે પાછું બહુ કઠણ નથી, એના માટે સુગમ છે. જો મોટા પુરુષોના આપણે જીવન જોઈએ છીએ તો એ બધા જ મહાપુરુષોના જીવનમાં આ બધી જ બાબતો આપણે દર્શન કરી શકીએ છીએ કે એના કેટલા અપમાનો થતા, શું થતું, આ થતું, બધું થતું, ઘણું બધું છે. પરંતુ કોઈએ તો મહાપુરુષોના મસ્તક ઉપર મુંડન કરાવી અને રીંગણાની માળા પહેરાવી. એકનાથજી મહારાજને આવી રીતે અપમાન કરીને લોકોએ કર્યું ને અપમાન. તે પછી એમના પત્ની રડવા માંડ્યા તો એમને કહ્યું કે શું કામ રડો છો, આપણને 2-5 દિવસનું શાક બકાલો એ લોકોએ આપ્યું છે, એ રીંગણાનું શાક વગાડીને ઠાકોરજીને થાળ કરીને જમાડશું. આમ તો એ આપણે રીંગણા એ શાકભાજી લેવાના પૈસા હતા નહીં, અને વાળ બહુ વધી ગયા હતા અને ઘણા સમયથી વિચારતો હતો પણ મુંડન કરાવવા માટેના પૈસા નહોતા. ગામના લોકોએ બિચારી ભેળા મળીને મને મુંડન કરાવી દીધું. આમાં દુઃખી થવા જેવું જ ક્યાં હતું, તો તું દુઃખી થાય. ધર્મદેવ ભક્તિ માતાને ઘણી વાર કહેતા કે દેવી દુઃખી મત થાઓ, આમાં આપણું કશું છે જ નહીં, હશે નહીં. મારો તારો જન્મ થયો ત્યારે કશું નહોતું, શરીર ઉપર કપડું નહોતું, જઈશું ત્યારે નહીં હોય. તો અત્યારે આ અવસ્થામાં દુઃખી થવાનું કોઈ કારણ નથી. પરમાત્માની ભક્તિ કરો અને પ્રભુ આપણને જે કંઈ ઉપચાર આપે, સગવડતા આપે, પદાર્થ આપે તો એનાથી આપણે સેવા કરવાની. ઠાકોરજીની મરજી હોય તો આપણે 56 ભોગ ઠાકોરજીને જમાડી. જે દિવસે ઠાકોરજીની કોઈ એવી કફા મરજી હોય તો તે દિવસે આપણે પીપળના પાન ઠાકોરજીને ધરાવીએ. એ ન મળે તો ખાલી જડ ધરાવીએ. એ ન મળે તો માનસી પૂજામાં ઠાકોરજીની પૂજા કરીને ભોજન કરીને જમાડીએ. પણ દુઃખી શા માટે થાવ છો? ઘરમાં કાંઈ નથી, ઘરમાં કાંઈ નથી, બધો લૂંટી ગયા, બધો લૂંટી ગયા. ધર્મદેવ કહેતા કે દેવી આ જીવ લૂંટાયેલો છે. જો પરમાત્માની ભક્તિ ન કરે ને પ્રભુમાં પ્રેમ ન કરે તો આ સગા સંબંધીઓ, દેહ, ઇન્દ્રિયો, અંતકરણ જીવને અખંડ લૂંટી રહ્યા છે. આપણા ઘરમાં તો આ લોકો ક્યારેક રાત્રે ખાતર પાડીને લઈ જાય, પણ ઇન્દ્રિયો, અંતકરણને હગાવ હાલત તો 24 કલાક અખંડ લૂંટ્યા કરે છે આપણને. એટલે મહારાજે કહ્યું છે કે અંતકરણ ગમે તેવા કુતર્ક કરે અને ગમે તેવા તર્ક વિતર્ક કરે અને ગમે તેવા તાડન કરે, તાંડવ કરે, પણ મહારાજ કે અંતકરણના તાંડવથી કોઈ દિવસ તમે નિરુત્સાહી થઈને પરમાત્માની ભક્તિ મત છોડો અને ન માનો કે હું આવો પાપી છું, એમ હું મૂર્ખ છું એવું નહીં માનો. ભગવાનના આશ્રિત થયા પછી, પરમાત્માનો આશ્રય સ્વીકાર્યા પછી, પ્રભુની ભક્તિ કરતા હોઈએ પછી આપણા જીવનમાં આપણને એટલો તો કેપ હોવો જ જોઈએ કે હું તો ભગવાન પુરુષોત્તમ નારાયણનો છું અને ઇન્દ્રિયો અને અંતકરણ તો બધું માયામાંથી બધું ઉપજેલું છે. એટલે માયામાંથી ઉપજેલું હોય
અને કાદવના માટીમાંથી કરેલી જે કંઈ આકૃતિ હોય મનુષ્યના સરખી પૂતળાની, એમાં કોઈ પવિત્ર ભાગ જ ન કહેવાય. એમાં બધું અપવિત્ર જ છે. હવે એટલે ઇન્દ્રિયો અંતકરણના ટોળાને આપણો પોતાનો સંબંધી પરિવાર નહીં માની લેવાનો. મહારાજે મધ્યના 45માં કહ્યું છે કે મારે તમને આ 51ના ટોળાથી જુદા કરવા છે, ને તમે બધા જુદા થવા પ્રયત્ન કરતા જ નથી બિલકુલ. એ ટોળા ભેગા જ રહ્યો છો. મને આવા સંકલ્પ થયા, મારી ઇન્દ્રિયો મને દગો દે, મારા અંતકરણ મને દગો દે, પણ એલા તમે એના હું કામ માનો છો? તમારા ઠાકોરજીને માનો ને તમારા પ્રભુને માનો, તમારા ઇન્દ્રિયો અંતકરણને શું કામ માનો છો? એને જે કંઈ ટીખળ કરવા આવી તે સહન કરતા હોય. તમારો પાડોશીનું છોકરું હોય અને ધૂળમાં નાતું હોય, ધૂળમાં રખડતું હોય, ધૂળમાં બેસતું ઉઠતું હોય, અને હાવ ગોબરો હોય ને શેડા બેડા લબડતા હોય, તો એ તમને કોઈ દિવસ એવું થાય છે? કાંઈ સંકલ્પ થાય છે? કેમ? આપણું નથી માન્યું એટલે. અને જો પોતાનું માન્યું હોય તો તરત જ બધી પીડાઓ ઊભી થાય. માટે વિચારીએ, અંતકરણની ઇન્દ્રિયોને દેહને આપણો માની છીએ એ જ મારીને તમારી પહેલી તો અજ્ઞાનતા છે. અને તે અજ્ઞાનતા આપણે દૂર કર્યા વિના છૂટકો નથી. મહારાજનો મત છે પ્રથમના 8મામાં. મહારાજ કે દેહની વિશે અહમબુદ્ધિને, દેહના સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિનો ત્યાગ કરો. અને લોયાના 6માં તો મહારાજ એમ કહે છે કે ગમે તેવો જ્ઞાની હોય ને વૈરાગને ધર્મિષ્ઠ હોય, પણ જો દેહાત્મ બુદ્ધિ હોય તો મહારાજ કે એનો સંગ ન કરતા. ત્યાં સુધી ભગવાન શ્રી લોયાના 6માં બોલ્યા. હા, એનો સંગ ન કરતા દેહાત્મ બુદ્ધિ વાળાનો. કેમ? એ તો દેહને પોતાનો માને છે, ઠાકોરજીને ક્યાં પોતાનો માને છે? એને ઠાકોરજીમાં ક્યાં વધારે પ્રીતિ હતી? એને તો દેહમાં પ્રીતિ છે, દેહ માટે જીવે છે. પરમાત્મા માટે થોડોક જીવે છે, પર માટે થોડોક જીવે છે, એ તો પોતા માટે જીવે છે. ઇન્દ્રિયો અંતકરણ માટે, દેહ માટે જીવે છે. આવાનો સંગ કરશો નહીં, મહારાજ કે એનો સમાગમ ન કરતા. એના સંગમાં રહેશો તો તમારે પણ દેહાત્મ બુદ્ધિ ધીમે ધીમે નહીં હોય તો થઈ જાય છે. અદ્ભુત વિચાર મહારાજ આપણને આપે છે. ગઈકાલે આપણે આ બધી ચોપાઈઓ લીધી હતી. મહારાજ કે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભેદ છે ભગવાનને ભજનારાઓમાં. અને ઉત્તમ જે ભગવાનના ભક્તની સમજણ હોય તે ભગવાનનો ભક્ત. ઇન્દ્રિયો, અંતકરણ, દેહ, સગા સંબંધીઓ, ધન સંપત્તિ, આલોક, આલોકનું સુખ, સમૃદ્ધિ, માન, અપમાન, બીજું ત્રીજું કશું જ પોતાનું માને જ નહીં. આપણે કોઈ ગાળી દે તો માને નહીં કે મને ગાળી દીધી છે. જો કોઈ આપણું અપમાન કર્યું તો એવું ન માની લે કે આને મારું અપમાન કર્યું, મારા માટે આવી વાત કરીને આવી નિંદા મારી કરે છે. હું સમજે છે એમાં એના મનમાં? હવે 92ની સાલમાં 111 દિવસની ધૂનનું સમાપન મહોત્સવ મોડીમાં કર્યો હતો. તે પછી સભાપતિઓ બધા વાત તો કરતા હોય, જેને જે કાર્ય કર્યું હોય એની બિરદાવતા તો હોય ને. તે હરિભગત આવીને મને કે ફલાણા હરિભગત તમારું બહુ બોલે છે, આ એવું બોલે છે કે આ લોકો બધા નવાજીને અધર ચડાવશે ને આને નાખશે હેઠો. કે આ બધું માન સન્માન, આટલી પ્રશંસા અને પચશે નહીં. કે આવી બધી વાતો કરે. મેં ભલે બિચારા કરતા હોય, એમાં આપણને શું વાંધો છે? મોઢું એનું છે, મહેનત બોલવાની એને કરવાની છે, સાંભળનારને સાંભળવાની મહેનત કરવાની છે. તે આપણે ક્યાં લેના દે ના આવે? ઠાકોરજીને રાજી કરવા માટે ધૂન કરી છે આપણે તો, અને એના માટે મહોત્સવ કર્યો છે. બાકી તો કંઈ લેવા દેવા છે નહીં. મોડીનો મહોત્સવ કર્યો તે જમા ઉદ્ધાર બધું મોડી મંદિરમાં પહોંચ્યું, એની જ ફાટે બધું એમ જ જમા થયું. ધાંગધ્રાથી હું ને દિવ્યેશ્વર સ્વામી પૂજા ને 2 ધોતિયા ને તુમડા પત્તર લઈને ગયા હતા. અને ઉત્સવ પૂરો થયો એટલે એ તુમડા પત્તર ધોતિયા લઈને પાછા આવ્યા. જો ભગવાનના માટે, પ્રભુને પામી જવા માટે કરીએ છીએ, તે છ નહીં કરે. જો
હા આવું બધું તે એક જણાએ તો મારા ઉપર એવો આક્ષેપ નાખેલો કે આ ફલાણા ગામના હરિભક્તોને વગર પહોંચીને પૈસા આમને લઈ લીધા છે 15,000 રૂપિયા. બોલો, આવો આક્ષેપ નાખેલો. બધા ટ્રસ્ટીઓ મારા ઉપર તૂટી પડેલા. મેં ભલે ટીખળ જે થતું હોય, આપણે પૈ લીધી હોય તો આપણને દુઃખ હોય ને. અત્યારે આપણે અહીં બધા બેઠા છીએ અને પોલીસની ગાડી આવીને ઊભી રહે ને 20-25 પોલીસ બધા બંદૂકો ધોકા લઈને અહીં આવીને ઊભા રહે તો આપણને એ કંઈ ને કંઈ પેટમાં પાણી હલે. પણ આમાં એકાદો ચોર આવીને બેઠો હોય તો એકાદો ચોર આવીને બેઠો હોય ને તો એ ચોરને તરત છે ને ધબકારા ચાલુ થઈ જાય. આપણને એ કંઈ પાણી હલે પેટમાં. કારણ કે આપણે કોઈ એવો ગુનો કર્યો જ નથી તો પછી પોલીસની બીક શું લાગે આપણને. એમ આપણે પ્રશંસા માટે, ખુશામતી માટે ઉત્સવ કર્યો હોય, ધૂન કરી હોય તો આપણને બધું લાગે ને કે કોઈ આપણી પ્રશંસા કરે તો મજા આવે, કોઈ નિંદા કરે તો આપણે દુઃખી થઈ જઈએ. એમ થાય કે હારું આટલું બધું કાર્ય કર્યું તો આ લોકો હજી મને સમજતા નથી, મને સમજવા માટે પ્રયત્ન નથી કરતા. આવું થાય દુઃખ આપણને. હજી આપણે આપણી જાતને સમજી નથી શીખ્યા તો હવે બીજો આપણને શું સમજી શકશે? હવે જો આપણે આપણી જાતને હજી ઓળખી શક્યા નથી તો બીજા એલા આપણને કેવી રીતે ઓળખી શકશે? પ્રથમનું 20મું એમ કહે છે, જો આત્મા હજુ પોતે પોતાને ઓળખી નથી શક્યો. તું પુરુષ શું કે સ્ત્રી શું, ત્યાગી શું કે ગ્રસ્ત શું, રાજા શું કે રંક શું, ધનવાન શું કે ગરીબ શું, બાળક શું કે યુવાન શું, એ જ હજી ખબર નથી આત્માને. લેવા દેવા વિનાનો આત્મા દુઃખી થતો હોય છે. માટે વિચારવું આપણે ભગવાનના ભક્ત છીએ, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના દાસ છીએ તો મહારાજનું ભજન ખૂબ કરવું, ભક્તિ કરવી, મંત્ર જપ કર્યા કરવા. એટલે ભક્તિ વિના, ભગવાનના ભજન વિના બધું જ નકામું છે. આપણે ખોટા આમ થાય લેવા દેવા વિનાના સમય બગાડતા હોઈએ છીએ, કંઈક સાંભળવામાં, બોલવામાં, કરવામાં, સમજવામાં, બધું અપેક્ષા રાખવામાં. એ અપેક્ષા પૂર્તિની પ્રતીક્ષા એટલી બધી કરતા હોય કે હમણાં મારા વખાણ કરશે, હમણાં મારા વખાણ કરશે, હમણાં મારા વખાણ કરશે. જો આ એક જણો મને કહેતો હતો, ઘણા વર્ષ પહેલાંની વાત છે, મને કે હું સભામાં બેઠો ત્યારથી સંકલ્પ થતા હતા કે મને જો પ્રવચન આપે ને તો હોફો પાડી દઉં, કે મંત્ર મુગ્ધ કરી દઉં બધાને કે મને પ્રવચન આપે તો. પણ મને આપ્યું જ નહીં. કે આ બધા મને સમજી જ નથી શકતા કે હું આટલો બધો વિદ્વાન ને આટલી બધી સ્પીચ સારી એવી આપી શકું છું પણ મને કોઈ સમજી જ નથી શકતા. કે આ પીડા હોય છે માણસને બહુ. એને ત્યારે મને એમ થતું હતું કે હવે મારે આમને કહેવાય નહીં, બહુ વિદ્વાન હતા એટલે મારે જે શિક્ષાપત્ર એમ લખ્યું ને કે વિદ્વાનનું અપમાન ન કરવું, એમ શસ્ત્રધારીનું અપમાન ન કરવું, આમ લખ્યું મારે જે શિક્ષાપત્ર. એટલે મેં હજુ કહેવાય નહીં પણ હવે આ સ્વામીને ખબર નથી કે હું કોણ છું, એ જ બિચારાને ખબર નથી. પીડા, દુઃખ, બહુ જ દુઃખી થાય છે. અને હું તમે જે દુઃખી થઈ છે ને એટલા માટે જ થઈ છે, આપણને આપણી જાતની ખબર નથી, જ્ઞાન જ નથી આપણને. આવો સત્સંગ મેળવ્યો છે પણ પોતાની જાતને ઓળખવા માટે પ્રયત્ન કર્યો જ નથી, જીવે કરતો નથી. બોલો કેવી અજ્ઞાનતા છે. સુખમુનિએ આશંકા કરી તો મહારાજે તરત જવાબ આપ્યો. મહારાજ કે દાડે એને પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું. મહારાજ કે આ સત્સંગનો તો પ્રતાપ એવો છે કે પોતાનું સ્વરૂપ જો જોવે ને તો તુરત દેખાય એવું છે. એવું તુરત આ સત્સંગનો જ પ્રતાપ એવો છે. માટે પહેલી વાત તો આપણે એ છે કે હું પુરુષ કે સ્ત્રી, બાળક કે યુવાન, વિદ્વાન કે રાજા કે રંક, મારી જાતને મારે પૂછવું પડે, તમારી જાતને તમારે પૂછવું પડે. મને જ્યારે જ્યારે સંકલ્પ થાય
તો મારી જાતે મારે પૂછવું પડે કે તું આ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાનો મેનેજિંગ ટ્રસ્ટી તું, બધાયનો તો સદગુરુ, મારી જાતને મારે પૂછવું પડે. તો અંદર માયેલો તરત જ કહે ના રે ના, એ બધું તો જૂઠું છે. તું તો દાસ છો મહારાજનો, બધાયનો સેવક છો, તો કામ માની લેશ, બધાયનો ગુરુ છે એમ માની લેશ, મેનેજિંગ ટ્રસ્ટી કેમ માની લેશ ડોબા? તું તો સેવક છો, ભક્ત છો, દાસ છો, એમ કેમ માની લે? આરા મૂર્ખ, તે ડોબા જેવો જ કહેવાય ને તારા. ભક્ત છીએ, દાસ છીએ, એ વ્યવસ્થા નથી. દાસપણામાં એ વ્યવસ્થા નથી કે દાસ કદી સ્વામી થઈ શકે. સ્વામી તો એક જ છે, અને એ તે પરાત્પર અક્ષરાધિપતિ એક જ સ્વામી છે. બાકી તો સબ બધા જ દેવતા કે સેવક. માટે વિચારીએ, કોઈ કવિ એવું લખ્યું છે, આ રામ એક દેવતા સારી દુનિયા ભિખારી, એવું લખ્યું છે. બોલો જો, બાકી તો બધા જ ભિખારી છીએ આપણે બધા. કેમ? કોઈ ભક્તિની ભીખ માગતા હોય, કોઈ ત્યાગની માગતા હોય, કોઈ વૈરાગની માગતા હોય, કોઈ આત્મનિષ્ઠાની માગતા હોય, કોઈ સાધુતાની માગતા હોય, કોઈ પૈસાની માગતા હોય, કોઈ ધનની માગતા હોય, કોઈ સત્તાની માગતા હોય, કોઈ દીકરા દીકરીઓની માગતા હોય, કોઈ પત્નીની માગતા હોય, કોઈ પતિની માગતા હોય, કોઈ કાંઈ કાંઈ ભીખ માગતા હોય ભિક્ષા. પણ મૂળ તો ભિક્ષુક જ છે. હું ઠાકોરજી પાસે ત્યાગ વૈરાગની ભિક્ષા માગતો હોઉં તો હું ભિક્ષુક જ છું ને. એમ એ ન હોય તો એ ન માગીએ તો ભગવાનની મૂર્તિનો પ્રેમ તો માગીએ જ છીએ આપણે. તો એ ભિખારી જ કહેવાય કે ન કહેવાય? પણ ઠાકોરજીનો જો ભિક્ષુક ખરો, પણ એ ઠાકોરજીનો ભિક્ષુક. કેમ? પ્રભુ પાસે પ્રેમ માગે છે, એ સાચો ભિક્ષુક છે. એ જ કરવું જોઈએ ખરેખર તો. મારે ને તમારે એવા જ ભિક્ષુક થવું જોઈએ. પ્રભુ પાસે પ્રેમ માગવો જોઈએ કે હે મહારાજ, મને પ્રેમ આપો, તમે જેવો આપ્યો તો મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, દાદાને, એના પરિવારને, તારા અનંત અનંત એ બધા જ અનાદિ મુક્ત પુરુષોને જેટલો તું પ્રેમ આપે છે એવો પ્રેમ મને આપ પ્રભુ. હું તારા પ્રેમનો ભૂખ્યો છું, મારે કશું ના જોઈએ. ભાઈ તારો પ્રેમ ખપે પ્રભુ. તું મારી પાસે મારો પ્રેમ ચાહતો હો તો તું મને તારો પ્રેમ આપ, તો મારામાંથી પ્રેમ જાગે અને મારામાં જે કંઈ વિકાર છે ને એ બધો ઓગળીને પછી પ્રેમ બને, તો એ પ્રેમ હું તને આપી શકું. તું મને પ્રેમ આપ તો તારા પ્રેમથી બધું અંદરનું ઓગળે, એ ઓગળીને બધો પ્રેમ બને. વિકાર માત્ર પ્રેમ બને, અહંકાર માત્ર પ્રેમ બને, દોષ માત્ર પ્રેમ બને. પરમાત્માનો પ્રેમ એવો છે. પ્રભુ પાસે પ્રેમ માગવો જોઈએ આપણે કે પ્રભુ એ મારા નાથ, એ મારા નાવલિયા નાથ, મારા ઠાકોરજી, મને તારો શુદ્ધ પ્રેમ આપ. બસ તારા પ્રેમથી જ મારું આ બધું જે કંઈ અંદર રહ્યું ને એ બધું બળશે, ઓગળશે, અને એમાં જે ખરાબ ભાગ છે એ બધો નીકળી જાય છે. ત્યારે પછી જે કંઈ અંદર દોષ છે ને એ બધો જ પ્રેમ બનશે. અને એ પ્રેમ હું તને પછી આપ્યા કરીશ. કેમ કે મારે તારા સિવાય તો કોઈનામાં પ્રીતિ છે નહીં, તો હું કોને આપીશ? તને જ આપીશ ને. એમ ભગવાનના ભક્તે ભગવાન પાસે ખરેખર પ્રેમની ભીખ માગવી જોઈએ. અને ભિખારી કોઈ દિવસ સાહુકાર થઈ શકતો નથી. અને એવી અપેક્ષા જો રાખતો હોય તો એક નંબરની મૂર્ખામી છે. મહારાજે અદ્ભુત વિચાર આપણને આપ્યો, બહુ મજાનો વિચાર. લોયાનું ચોથું વચરાવત છે. કલ્યાણની
રીતિ તો બધે એક સરખી જ છે, પણ ભજનારા જે જીવ છે તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ 3 પ્રકારના ભેદ રહ્યા છે. આ ઉત્તમ ભક્ત હોય ને એ ભગવાન પાસે શુદ્ધ પ્રેમ માગે, મધ્યમ હોય તે સામર્થ્ય ઐશ્વર્ય માગે, અને કનિષ્ઠ હોય તે બધા જન્મ મરણ બગાડે ને એવા બધા ભગવાન પાસે કાંઈ પદાર્થો, વસ્તુ, બીજું ત્રીજું સ્થાન, આ તે બધું માગે એની પાસે. શરીર સુખ માગે, ઇન્દ્રિયો સુખ માગે, સંપત્તિ સુખ માગે, સ્ત્રી સુખ માગે, પતિ સુખ માગે, ધન સુખ માગે, ખાવા પીવાનું સુખ માગે, શરીર સુખ માગે. કનિષ્ઠ ભક્ત આવું બધું માગે. મધ્યમ હોય તો એ સામર્થ્ય ઐશ્વર્ય માગે, અને ઉત્તમ ભક્ત હોય તે પરમાત્માનો શુદ્ધ પ્રેમ સિવાય કશું જ ન માગે ને. એટલા માટે જ પ્રેમાનંદ સ્વામી કીધું ને, તમારી મૂર્તિ વિના, એને શુદ્ધ પ્રેમ માગ્યો. જો એટલો શુદ્ધ પ્રેમ માગ્યો. અમને સંભળાવો ને બધું સ્વામી. જો પ્રેમાનંદ સ્વામી આપણને શીખવે છે કે અલ્લા પરમાત્મા મળ્યા, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ મળ્યા આપણને. આવો અનંત અનંત મુક્તનો પૂજ ભગવાન મળ્યો આપણને, એનો નાથ મળ્યો, અને એ પ્રભુનો શુદ્ધ પ્રેમ માગો, શુદ્ધ પ્રેમ માગો. એટલે બીજું માગીને શું કરું તમારે? અને શુદ્ધ પ્રેમ માગશો ને તો એના ભેડું તમારે બધું સુખ માત્ર આવશે ને. એમ પ્રથમનું 9મું વચનામૃત કહે છો કે ભગવાન બળાત્કાર્ય કરીને તમને બધું જ આપશે. એનો શુદ્ધ એક પ્રેમ જો માગો તો એ પ્રેમ ભેગો ભગવાન તમને બધું સામર્થ્ય, ઐશ્વર્ય, એનું રૂપ, બીજું ત્રીજું ધામ, આ તે નહીં છો તો એ બળાત્કાર કરીને આપશે નહીં. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે પરમાત્મા પાસે શુદ્ધ પ્રેમ માગો. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. આપો તમારા ભક્તજનોનો સંગ રે, આપો તમારા ભક્તજનોનો સંગ રે, આપો તમારા ભક્તજનોનો સંગ રે, આપો તમારા ભક્તજનોનો સંગ રે. મારા જીવમાં, મારા જીવમાં, મારા જીવમાં એ જ ઉમંગ રે, મારા જીવમાં એ જ ઉમંગ રે. બીજું મને આપશો તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના માગીએ મારા નાથ રે, બીજું મને આપશો માં.
વાસના 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 કરો ઇતર વાસના મારી દૂર રે કરો ઇતર વાસના દૂર રે કરો ઇતર વાસના દૂર રે કરો ઇતર વાસના દૂર રે રાખો પ્રેમાનંદ ને રાખો પ્રેમાનંદ ને રાખો પ્રેમાનંદ ને હુજૂર રે રાખો પ્રેમાનંદ ને હજૂર રે હા બીજું મને આપશો માં ના 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 આપશો માં તમારી ભૂર્તિ વિના તમારી ભૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં બીજું મને આપશો માં બીજું મને આપશો કારણ કે પ્રેમ એકદમ શુદ્ધ છે. વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ત્યાગ એ પ્રેમ જેટલા શુદ્ધ નથી. એ શુદ્ધ કરી શકે છે પણ પ્રેમ જેટલા તે શુદ્ધ નથી. આપણે ભગવાન પાસે વૈરાગ્ય માગીએ, ત્યાગ માગીએ, આત્મનિષ્ઠા માગીએ તો ઠાકોરજી આપણને આપે. પણ તે આપણને આપ્યા પછી ને મળ્યા પછી ખબર નહીં કે તે આપણને સમૃદ્ધિ પરમાત્મામાં પ્રીતિ કરાવશે કે પરમાત્મામાં જોડાયેલા રાખશે, રહેવા દેશે કે નહીં રહેવા દે ખબર નથી. પણ પ્રેમ છે ને એ પરમાત્માથી આત્માને દૂર થવા જ ન દે. સંપૂર્ણ આહાર છે પ્રેમ છે ને એ સંપૂર્ણ આહાર છે. બધા જ વિટામિન એમાં પ્રાપ્ત થાય. ભગવાનને પામવા માટે જેટલી જરૂરિયાત છે ને એ બધી જ પ્રેમમાં સમાયેલી છે. ને તો પ્રેમાનંદ સ્વામી જેવા સંત છે ને પ્રેમ ન માગે, એને પ્રેમ માગ્યો, કાંઈ જોતું નથી. અને કહું પરમાત્માનો જો પ્રેમ માગીએ ને તો પરમાત્મા પ્રેમ આપવા માટે તો સામે ચાલીને પાત્ર ભરીને આપણી સામે ઊભા હોય છે. એને તો એટલો શુદ્ધ પ્રેમ આપણને આત્માને આપવો છે, મારું ને તમારું પાત્ર નાનું પડે. તો એનો પ્રેમ જો આપણે પાત્રમાં લેવો હોય ને તો નાનું પાત્ર હોય ને એને મોટું જો કરવું હોય ને એને જેટલો પ્રેમ આપવો છે ને એવડું મોટું પ્રેમ સમાય એવડું પાત્ર જો કરવું હોય ને તો એના માટે એક જ છે ભગવાનનું સ્મરણ, પરમાત્માની ભક્તિ. અખંડ પરમાત્માનું સ્મરણ કર્યા કરો એટલે પરમાત્માનો જેટલો પ્રેમ વિશાળ જાય ને એટલું આપણું પાત્ર પણ વિશાળ થતું જાય. આ છે ને બદ્રી જેવું છે. હિમાચળની બદ્રી છે ને એના જેવું છે. એ બદ્રી છે ને જેમ સભા વધતી જાય ને એમ છે ને વિકાસ પામતી જાય. એમ પરમાત્માને જેમ જેમ આપણે ભજીએ, જેમ જેમ સ્મરણ કરીએ તેમ તેમ પ્રેમ છે ને એ પરમાત્મામાં અધિક ને અધિક થતો જાય. એટલે મારું ને તમારું પાત્ર છે ને વિશાળ થતું જાય. તરી પરમાત્મા આપણને જે પ્રેમ આપે ને એ પ્રેમ બધું એમાં સમાય પણ સલકાય નહીં તે પાત્ર કોઈ દિવસ. વૈરાગ્યમાં સલકાવાનો સંભવ છે, ત્યાગ આત્મનિષ્ઠામાં સંભવ છે સલકાવાનો, પણ એક પ્રેમ જેવો છે ને એ પાત્ર એવું છે. અને એટલે આપણા મહાપુરુષો ભગવાન પાસે આટલી જ અપેક્ષા રાખે
અને મને તમને એ સંદેશો જ આપે કે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, પરમહંસો, સદગ્રસ્તો, પરમાત્મા પાસે બસ શુદ્ધ પ્રેમ માગો અને પ્રભુનો પ્રેમ ચિંગા જ કરો, અખંડ અખંડ ચિંગા જ કરો, પ્રેમ ચિંગા કરો. એનો બીજું કશું જ નહીં, એટલું જ લો. બાકી બધું જ ઠાકોરજી તમારી વ્યવસ્થા જે જરૂર હોય ને બધી જ એને પરમાત્માને ખબર જ છે, તો પછી આપશે પ્રભુ. કેમ? તો ભગવાનનું સ્વરૂપ એક જ છે, અનેક સ્વરૂપ નથી, એક જ છે. પરંતુ જુજવા સ્વરૂપે તો પોતે પોતાનું ઐશ્વર્ય દર્શન કરાવે છે જીવને. માટે એ પરમાત્માના સ્વરૂપની વિશે પ્રીતિ કરનારો જે આત્મા છે તે વિના સાધને અક્ષર રૂપ થઈ જાય છે. વિના સાધને એટલે જ પ્રેમાનંદ સ્વામી લખ્યું ને, વિના સાધને સિદ્ધ દશા પમાડી. કઈ સિદ્ધ દશા? આકાશમાં ઉડવાની, જળ ઉપર ચાલવાની, અગ્નિમાં પ્રવેશ કરવાની, અગ્નિરૂપ થવાની, પૃથ્વીરૂપ થવાની, આકાશરૂપ થવાની, વાયુ તત્વ પ્રધાન થવાની. ના રે ના મારા બાપ, એ નહીં. એવું સિદ્ધ દશા એટલે ભગવાન શ્રી હરિની મૂર્તિમાં શુદ્ધ પ્રેમ અપાર, એ સિદ્ધ દશા. સિદ્ધને ભટકો છો ચતુર સુજાણ, એમ બતાવ્યું. ભટકવાનો મતલબ એ છે કે આપણે બીજી બધી જ અપેક્ષાઓ પરમાત્મા પાસે રાખીએ એની બધું ભટકણ છે. ભટકવાનો અર્થ એ છે હળિયા પટ્ટીઓ કરવી આડેવરી, એમ અર્થ નથી એનો. પરમાત્મા સિવાય બીજું જે કાંઈ ઈચ્છવું અને એમાં સુખ માનવું એ બધું ભટકણ છે ને. એટલે પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે સિદ્ધને ભટકો છો ચતુર સુજાણ. એને શા માટે ભટકો છો? કે ભગવાન આવો પરમાત્મા મળ્યો છે. વિના સાધને સિદ્ધ દશા પમાડે એવો પ્રભુ મળ્યો છે. એનો પ્રેમ બસ પ્રાપ્ત કરો, પ્રેમ કેળવો. અને એના માટે બીજો કોઈ સાધન જ નથી, એટલો એક જ છે. ક્યું? તો કે પરમાત્માનું સ્મરણ કરવું, ભક્તિ કરવી. જપ કર્યા કરો. જપો તેરી નામ કે માલા, જપો તેરી નામ કે માલા. પ્રેમાનંદ સ્વામીનું છે ને પદ, અખંડ જપો. બસ મુક્તાનંદ સામે પણ એક પદાવલીની રચના કરી જો. જપો અખંડ જપ માળા રે માળા, ટાળે તે મન કેરા ચાળા રે. જપો ભગવાનના મંત્ર જપો, હાલતા ચાલતા ખાતા પીતા. હું તમને બધાને પોષી શકું કે તમે બધા અભ્યાસ ચાલુ કર્યો કે ન કર્યો, કરો છો કે નથી કરતા? હાલતા ચાલતા ખાતા પીતા સ્મરણ કરવાનો, ભોજન કરતા, રસ્તામાં જતા આવતા, અહીં મંદિરથી તમે ઉતારામાં જાઓ. અમે બધા સંતાશ્રમ તરફ જઈ, સંતાશ્રમ તરફથી મંદિર તરફ આવી. અત્યારે જનમંગલ મહોત્સવની સેવા ખૂબ હાલે છે. ધાંગધ્રાના બહેનો, બેચડા, રણવલપુર, હરિપર વગેરે વગેરે, અહીં ફ્લેટના બધા બહેનો બહુ સેવા કરે, જબરી સેવા કરે. એટલે ટેન્ટ બનાવવાના હતા, એના બધા કાપડ સીવવાના. હરિભક્તો અહીં બધા ભોજનાલયમાં 4-5 હંસા માંડેલા છે, બહુ સેવા કરે છે. આ સેવાની સાથે મંત્ર જપ, સ્વામિનારાયણ 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 મંત્ર જપ પ્રતિક્રિયામાં. જો પરમાત્માનો શુદ્ધ પ્રેમ જોતો હોય ને તો ભગવાન એમ કહે છે કે આટલું જ તું કર એટલે હું તને પ્રેમ આપ્યા જ કરીશ. તારે બીજું કંઈ કરવાની જરૂર નથી, આટલું જ કરવાની જરૂર છે. મંત્ર જપો, અખંડ ભજન કરો.
મહારાજનો મત છે અખંડ ભજન કરો. મોટા પુરુષો એમ કહે છે, હવે મારા વાલાને નહીં રે વિસારો રે શ્વાસો, શ્વાસે તે નિત્ય સંભારો રે. લીખું ન લીખું, શ્વાસ એ શ્વાસ હરિસ્મરણ મંત્ર જપ કરો, ભજન કરો. તો ભગવાનના સ્વરૂપની વિશે આત્માને અતિશય પ્રેમ થશે, સ્નેહ થશે. બાકી બીજું બધું સારું છે, નથી સારું એવું નથી કહેતો. ત્યાગ, વૈરાગ, જ્ઞાન, આત્મનિષ્ઠા વગેરે વગેરે સારું જ છે, પણ પરમાત્માની અખંડ ભક્તિ કરવી એના તોલ તો કાંઈ ન આવે. અને જે અખંડ ભક્તિ કરે એના હૃદય કમળમાં પરમાત્મા અખંડ વાસ કરીને રહે અને પોતાનો શુદ્ધ પ્રેમ પ્રભુ તે ભક્તને આપ્યા જ કરે એટલે એને અહોરાત્રિ આનંદ વર્તે, સુખ વર્તે. આ બધા સદવિચારો મહારાજે આપણને સૌ કોઈને આપ્યા છે. લોયાના ચોથા વચનામૃતમાં તો આપણે 74મી ચોપાઈ સુધીની કથા લીધી હતી ને હવે 75મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ભક્તિમાં ધોખા કરે તે ક્યારેય ચોખા ન થાય, સિદ્ધાનંદ સ્વામી લખે છે. શું? ભક્તિના માર્ગમાં કોઈ ધોખો કરે તો એ ચોખ્ખો ન થાય પણ બોખો થાય. મતલબ કે હાવ ખોખલો થઈ જાય. પરંતુ ભક્તિના માર્ગમાં ધોખો મત કરીએ. જો ધોખાનો મિનિંગ છે માનનો જોઈ, ખોટું લાગવું ન જોઈ, કોઈ આપણને નવાઈ જા ન નવાઈ જા. સેવા વ્રત તપ ધ્યાન ભજન કરતા હોઈએ, ખૂબ સેવા કરી હોય, દાન કર્યું હોય ખૂબ જ, આપણે કરોડો રૂપિયાના દાન કર્યા હોય તો કોઈ આપણને નવાજે નહીં. એને ધોખો મત કરીએ મહારાજ કે. હવે ઝીણાભાઈના દ્રષ્ટાંતે કરી અને રીસવારાની ભક્તિ બતાવશે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે ઝીણાભાઈ તો આજ અમારી પાસે બહુ દિલગીર થઈ ગયા અને ઉદાસ થઈને અમારી પાસે જે વાત બોલ્યા તે હું કહું છું. જ્યારે મહારાજ સંત અને હરિભક્તોએ સહિત અમારે ઘેર આવ્યા નહીં અને હુતાશની જેવો કોઈ સમયો પણ ન કર્યો, ત્યારે અમારે પણ ઘરમાં રહીનું શું કામ છે? તેથી હવે આપ શ્રીહરિની પાસે વાતો કરો, કારણ કે શ્રીહરિ આપની વાતને સાંભળે છે, મારી વાતને કાને સાંભળતા નથી. આ રીતે ઝીણાભાઈની વાત જણાવ્યા પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા કહ્યું કે આપ તો બહુ મોટા ભગવાન છો અને જેવા દાદા ખાતર હરિભક્ત છે તેવા ઝીણાભાઈ પણ કહેવાય છે. વળી જેવા વસ્તા ખાતર હરિભક્ત છે તેવા જ સુરા ખાતર પણ હરિભક્ત છે અને ઝીણાભાઈ પણ તેમના જેવા જ હરિભક્ત છે. વળી સરળ દેશમાં તે મોટા છે, માટે જ્યારે આપની નજરમાં આવે ત્યારે ઝીણાભાઈને આપે રાજી કરવા જોઈએ. આવું મુક્તાનંદ સ્વામી ઝીણાભાઈના કહેવાથી મહારાજને કહ્યું. આ મનુષ્ય શરીરનો કાંઈ નિર્ધાર નથી, માટે વહેલા સર આ વાતનો વિચાર કરજો. ત્યારે તરત જ શ્રીહરિએ ઝીણાભાઈને પોતાની પાસે બોલાવ્યા. વિશે કરીને ભક્તિ કરવી ને વિઘ્ન છે એમાં. આપણે ઘેર ભગવાનને સંત આવે ને તો પણ રાજી રહેવું, ન આવે તો પણ એટલા ને એટલા રાજી રહેવું. આગ્રહ ચોક્કસ હોવો જોઈએ. સદગ્રસ્તને ઘેર સંતોની પધરામણી થાય, થાળ થાય, મહાપૂજાઓ થાય, સંતો રોકાય, એ તો બધું સંકલ્પ થવો જોઈએ. અને સંકલ્પ હોય તો થાય, પાછું નહીં તો થાય પણ નહીં. પરંતુ ઠરાવ છે ને એ ના હોવો જોઈએ. એ ઠરાવ છે ને એક રીસનો પ્રકાર છે.
ઠરાવ છે ને એ રીસનો પ્રકાર છે, એમાં કાર્ય કારણ ભાવ રહ્યો છે. જો ઠરાવ છે ને એ રીસનું કારણ કહેવાય, એમાંથી રીસનો જન્મ થાય. રીસ એટલે વગડામાં એની પાછા જોઈ જો પાછા, નકા આ લોકોને અમેરિકામાં રીસ બહુ છે. કા પ્રેમજીભાઈ, લાખોની સંખ્યામાં રીસ છે. હા, એની વાત નથી થતી, સ્વભાવની વાત છે આ તો. જો માટે વિચારવું આપણે, ઠરાવ નહીં સંકલ્પ ખરો. કેમ કે ભગવાનના એવા પવિત્ર સંત આપણા ઘરના આંગણે આવીને પવિત્ર એના પાવનકારી પગલાં પાડે ને ત્યારે આપણા ઘરની ધરતી નિર્ગુણ થાય છે. ઘણા બધા માણસો આવતા હોય ને એની દ્રષ્ટિથી અને એના સ્પર્શથી ધરતી છે ને એ થોડીક દૂષિત બની હોય, પણ ભગવાનના સંત જ્યારે આપણે ઘેર આવે ને ત્યારે દૂષિત બનેલી ધરતી રહીને એ બધી શુદ્ધ થાય છે, નિર્ગુણ થાય છે. માટે સંકલ્પ તો કરવો જ, પણ ઠરાવ નહીં. આવે તોય ઠીક, ન આવે તોય ઠીક. અને એટલી સમજણ જોરદાર રાખવાની. કેટલી ખબર કે માનો કે તમારા બે ભક્તો તમે હોય ને બે ના મકાન બાજુમાં જોવાય, વચમાં એક દિવાલ જ હોય, અને આ બાજુના ભગતને ઘેર સંતો આવ્યા અને પછી આપણે એની વિનંતી કરીએ એમ કે મારે ઘરને એક વચમાં દિવાલ જ છે આડી, આટલું છે તો મારે ઘેર જરાક પગલાં કરતા જાવ ને, પધરામણી કરતા જાવ ને. અને સંતો ન આવે ને તોય મને તમને કાંઈ દુઃખ ન થવું જોઈએ, એવું ના થવું જોઈએ. ખાલી એક જ દિવાલ બે ડગલા જ હાલવાનું હતું તોય મારે ઘેર પધરામણીયા જ ન આવ્યા. આ રીસવાળાની ભક્તિમાં મહારાજ કે વિઘ્ન છે. જો રીસવાળાની ભક્તિમાં વિઘ્ન છે કે ક્યારેક જો એમાંથી આંટી બંધાઈ ગઈ ને તો સત્સંગમાંથી આપણે જઈ આવે ધર્મમૂળમાંથી. શ્રી હરિ જીણાભાઈના વચન સાંભળવા માટે પછી પ્રભુ જીણાભાઈને નજીક બોલાવ્યા અને પ્રતીક્ષા કરતા હતા. મહારાજ કહે જે કોઈ પ્રેમી હરિભક્ત હોય તે મૂંઝાઈને રીસ કરીને પ્રેમ કરે તો તેનો પ્રેમ અંતે ક્યારેય નભવાનો નથી. માટે કાયમ પ્રેમ નભે તે રીતનો પ્રેમ હરિભક્તે કરવો જોઈએ. રીસવાળા હરિભક્તની ભક્તિ અને અપાર પ્રેમ એ બધું અંતે જાતા ખાટું થઈ જાય છે. માટે જે હરિભક્ત હોય તેમણે મૂંઝાઈને મુખને ઝાંખું કરવું તે તો તેની અતિ મોટી ખોટ છે. રીસાવું તો નહીં, પણ મુખની રેખાઈ ઝાંખી ન થવી જોઈએ. એટલો ને એટલો ભાવ રહેવો પડે. અને આવી સમજણ મારે તમારે સૌ કોઈએ કેળવવી જરૂરી છે. ઘણીવાર પરિસ્થિતિ એવી થાય, કાર્યક્રમ બધા એવા હોય, શરીરો થાક્યા હોય, હરિભક્તોનો એટલો બધો દુરાગ્રહ હોય, મોડું થતું હોય, ઠાકોરજીના થાળ ધરાવવાના બાકી હોય, સંતોને જમવાનું બાકી હોય, અને ઓલા એવા વળગે મારે ઘેર તો આવવું જ પડે, મારે ઘેર તો આવવું જ પડે, મારે ઘેર તો આવવું જોઈએ. તમે આમને ઘેર આવો ને અમારા ઘેર ન આવો, અમે ગરીબ માણા કહેવાય, અમે નાના માણા કહેવાય. તમારી મોટી મોટી સેવા કરે કરોડો રૂપિયાની એટલે તમે એને ઘેર જાઓ, અમે કે બધા નાના માણા કહેવાય. એમ અમારી ઘેર તમે ન આવો, એમ અમને ન બોલાવો, તમે અમને ફોન બોલ ન કરો, તમે એને બહુ કરો પૈસાવાળાને, આવું બધું થાય.
અને એ નાસ્તિક ભાવ લાવે આપણામાં. એવું ના વિચારાય. ભગવાનના સંત હોય ને, સંત, હું સંતની વાત કરું છું, ભગવાનના જે સંત હોય ને એની દ્રષ્ટિમાં કોઈ દિવસ વિષમતા જ ન હોય. વિષમતા હોય ને તો એને સંત ન કહેવાય. જો એને તો ગરીબ ને તવંગર બે હરખા હોય, રાજા ને રંક બે સરખા હોય. એને ગાયડો દેતો હોય ને એ અને એની પૂજા કરતો હોય ને બે હરખા જ હોય એની દ્રષ્ટિમાં. એની દ્રષ્ટિમાં વિષમતા ન હોય મારા બાપ. આપણે સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પરિસ્થિતિને સમજવી પડે. એ પરિસ્થિતિને લઈને આપણે ઘેર નથી આવ્યા. એને કંઈ વિષમતા છે ને આપણે ઘેર નથી આવ્યા એવું નથી. આવી સમજણ જો સત્સંગમાં રાખે ને તો એ ભક્તને સત્સંગમાં કોઈ દિવસ વિઘ્ન ન આવે. નહીંતર મોક્ષના માર્ગમાં વિઘ્ન આવે. અને જો ભગવાન તથા સંતો પોતાને ઘેર ન આવે અને ભગવાનના કથા તથા કીર્તન પોતાને ઘેર ન થાય તો તે ઘર સ્મશાન જેવું કહેવાય છે. તેથી ભગવાનને સંતોને માટે થઈને તો ભગવાનના ભક્તે મોઢું ઝાંખું કરવું જોઈએ. તે વાત અષ્ટપદી જયદેવ રચિત પ્રબંધમાં કહી છે. આવું ઝીણાભાઈ કહેશો. ગોપીઓને ગોવાળોને જ્યારે ભગવાનનો વિયોગ થતો ત્યારે તે બધા રડતા હતા ને જ્યારે યોગ થતો હતો ત્યારે તેમને આનંદ થતો હતો. જેને જેના ઉપર જેટલું હેત હોય તેના સંયોગ વિયોગથી તેટલો આનંદ અને શોક ગમે તેવો જ્ઞાની હોય તો પણ થયા વિના રહેતો નથી. આપ જ્યારે પ્રથમ સત્સંગમાં આવ્યા ત્યારે લોજમાં રહ્યા હતા અને સદગુરુ રામાનંદ સ્વામી ભુજ હતા ત્યારે તેમના દર્શનને માટે આપને કેવો વિયોગ થયો હતો તે વાતને અત્યારે આપ ભૂલી ગયા છો. ભગવાન રામચંદ્રજી જેવો સીતાજીને માટે કલ્પાંત કરતા હતા તેવો આપ ગુરુ માટે કલ્પાંત કરતા હતા. અત્યારે તો આપ ઘણા નિપુણ થઈને બેઠા છો. તે પછી ઝીણાભાઈની આ વાત સાંભળીને અંતર્યામી શ્રીહરિ તેમના પ્રત્યે બોલ્યા, જ્યારે ભગવાન અને સંત પોતાને ઘેર આવે ત્યારે તો મન અતિ પ્રસન્ન થવું જોઈએ, પણ ક્યારે શોક કરવો નહીં. તેમ રામાનંદ સ્વામીએ જે કહ્યું છે અમને તો જેમ સ્વામીએ કહ્યું હતું તેમ અત્યારે તમને કહીએ છીએ. શોક કરવાનો જેનો જેટલો સ્વભાવ હોય તેને તેટલું અંતે જાતા જરૂર કાંઈક ખરાબ થયા સિવાય રહે નહીં. માટે પ્રેમી હરિભક્તે પોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેમાં પ્રસન્ન રહેવું અને પ્રસન્ન રહ્યા થકા આજ્ઞાનું પાલન કરવું, તેમાં જ ભગવાન રાજી થાય છે. પણ પોતાના મનનું ગમતું કરવા માટે સર્વે હરિભક્તે ક્યારેય કોઈ રીતે જીવમાં મૂંઝાવવું નહીં. અને જ્યારે ભગવાન ક્યાંય જવાની આજ્ઞા કરે ત્યારે શોકે કરીને જો મૂંઝાય તો તેને પ્રથમ જે ભગવાને દયા કરીને દર્શન દીધા હોય તથા રાજી થઈને પ્રસાદ આપ્યો હોય તેનું સુખ રહેતું નથી. વળી ભગવાને અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કહ્યું હોય તેમજ પૂજા સેવા વગેરે ક્રિયાએ કરીને જે સુખ આપ્યું હોય તે બધું મૂંઝવણ કરીને જતું રહે અને બુદ્ધિમાં એકલો તમો ગુણ છવાઈ જાય. તેણે કરીને પછી પોતે પોતામાં જ ગુણ માને છેવટે દુખ્યો થકો જ્યાં મોકલે ત્યાં જાય. પછી મૂંઝવણે કરીને આજ્ઞા યથાર્થ પડે નહીં. બહુ મજાની અદ્ભુત વાત છે. આને સમજવા માટે હજી કાલ પ્રયત્ન કરશો, પણ થોડીક ચોપાઈઓ છે તે તમારી પાસે વાંચી અને હૃદય પાસે પહોંચાડી દઉં. આનંદમાં રહીને ભક્તિ કરવી માટે ભગવાનના ભક્તે તો સદાય આનંદમાં રહી ભગવાનનું ભજન કરવું ને મનમાં પ્રસન્ન રહેવું, પણ કોઈ રીતે કરીને હરિભક્તે ક્યારેય શોક કરવો નહીં. આપણાથી કંઈક એવું અજુગતું થઈ ગયું હોય ને
બોલાઈ જવાનું હોય, કંઈક કર્મ એવું થઈ ગયું હોય, કંઈક બાફણ પટ્ટી થઈ ગઈ હોય, આ તે બધું થઈ ગયું હોય ને, તો એ ગણીને ગાંઠે નહીં બાંધવાનું જો, અને પરમાત્માની ભક્તિ કરવાની. પછી એનું ચિંતન નહીં કંઈ કરવાનું, મારાથી આવું પાપ થઈ ગયું, મારાથી આવું પાપ થઈ ગયું, મેં ઓલી ગાયને ધોકો માર્યો, મેં ગાયને ધોકો માર્યો, મેં ફલાણાનું અપમાન કર્યું, ફલાણાને ગાય દીધી, ફલાણાને ગાય દીધી, એમ એનું ચિંતન નહીં કરવાનું. ભૂલ કરી છે એને ભૂલવાની નહીં, અને એનું ચિંતન નહીં કરવાનું. આ વાત થોડી ગળી ઉતરી કઠણ પડશે તમને. આપણે ઠાકોરજીની મરજી લોપી એને ભૂલવાનું નહીં, અને ભૂલનું ચિંતન નહીં કરવાનું. ચિંતન ક્યાંનું કરવાનું? મૂર્તિનું કરવાનું, ભજન કરવાનું, સ્મરણ કરવાનું, ઓલું સ્મરણ નહીં કરવાનું. આ થોડોક મારે ને તમારે વિચારવું જરૂર ખરો ભક્તિના માર્ગમાં. આપણે બધા નહીતર શું થાય ખબર? આપણાથી જે કંઈ પાપ થયું હોય ને એનું ચિંતન થાય, ઠાકોરજીનું ચિંતન જ ન થાય, ભજન ન થાય ઠાકોરજીનું. એટલે આપણે કંઈક એવું અજુકતું કર્મ કર્યું એ સારું કર્યું છે એવું નથી. ખોટું તો ખોટું જ છે, પણ ખોટામાં ખોટી નહીં થવાનું. એમ મારી વાત શું કહેવાની છે? ખોટામાં ખોટી નહીં થવાનું, ભજન કરવાનું. અને ભજન કરીએ એટલે એ કરેલું જે કર્મ છે ને એની નિવૃત્તિ થાય, શુદ્ધિ થાય, અને આત્મા છે ને વધુ બળને પામે. એટલે આવી સમજણ આપણે સૌ કોઈ મારે ને તમારે કેળવવી. એમ માટે ભગવાનના ભક્તે તો સદા આનંદમાં રહી ભગવાનનું ભજન કરવું ને મનમાં પ્રસન્ન રહેવું, પણ કોઈ રીતે કરીને હરિભક્તે ક્યારેય શોક કરવો નહીં. કેમ જે ભગવાન મળ્યા છે તેના સમાન બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી. આ રીતે સમજીને ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ પોતાના હૃદયમાં લેશ માત્ર પણ મૂંઝવણને પેસવા દેવી નહીં. હા, એને સીંડું જ પાડવા નહીં દેવાનું. અને જો સીંડું પાડશે ને તો આખી વાડ ઉપાડી લેશે. મૂંઝવણ એવી છે, કેવી છે? એક સીંડું જો તમે પાડવા દો તો તમારી આખી વાડ ઉપાડી લે, અને આખી વાડ ઉપાડી લે એટલે આખું ખેતર તમારું ભેરવી દે. પછી આપણને મહારાજનું ધ્યાન ભજન કરવાનો સંકલ્પ જ ન થાય. બોલો, ભજન કરવાની ઈચ્છા જ ન થાય. પછી તો ઓલામાં જીવું. ઓલામાં એટલે કે જે કંઈ પોતે મહારાજની આજ્ઞા લોપીને કર્યું હોય ને એમાં ગૂંચાયેલો રહે. માટે વિચારજો, હું વિચારું, તમે વિચારો. ઠાકોરજીની ભક્તિ ખૂબ કરવી. કેમ છે? કોઈ પણ વાતે કરીને જે હરિભક્ત મૂંઝાતો નથી તે બહુ મોટો છે, અને અમે એના ઉપર પ્રસન્ન રહીએ છીએ. મૂંઝાય એના ઉપર ભગવાનની એટલી પ્રસન્નતા ન થાય. અમારે ને તમારે ઠાકોરજીની પ્રસન્નતા ખૂબ જ જોતી હોય ને તો મૂંઝવણ તો કોઈ થવા જ નહીં દેવાની, એને ઘૂસવા જ નહીં દેવાનું. મેં કીધું ને, એને સીંડું જ નહીં પાડવા દેવાનું. જો એક સીંડું પાડ્યું ને તો આખી વાડ ઉપાડી લેશે, અને આખું ખેતર ભેરાઈ જાય છે. ખેતર ભેરાઈ જવાનો મિનિંગ એ કે પછી ધ્યાન ભજન નહીં થાય આપણાથી. બહુ અદ્ભુત વાત છે. બાકી થોડાક વિચારો આવતીકાલે એમાંથી આપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્સ્પુરમાં લોયાનું ચોથું વચરામૃત કહ્યું એ નામે 5મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ ગામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.